નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગીચંગી ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાનીગેટ વિસ્તારમાં આજ રોજ ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પોલીસનો ફૂટ પેટ્રોલિંગ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું। શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે પોલીસ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહી છે। ત્યારે શહેરના અતિ સંવેદનશીલ પાનીગેટ, મુગળવાડા, બાવમાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પોલીસ સ્ટેશનની હદ અને પાનીગેટ પોલીસ સ્ટેશનની હદમાં જે સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શાના આપ તો જાણો છો તેમ આગામી 27 તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સિટીમાં ગણેશ પંડાલોમાં થઈ ગયું છે, અમુક જગ્યાએ બાકી છે। તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે તે ગણેશજીની મૂર્તિને આગમન પછી ત્યાં કઈ રીતની વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મિટિંગ થાય તે માટે અને રસ્તામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી થયા વગર આપણે પરિપૂર્ણ કરી શકીએ તે અનુસંધાને આજ રોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે। આવનાર દિવસોમાં ફૂટ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે? હા, એ રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે।